ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 605 વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વીસી પ્લસ પ્લસ. તો વિઝ્યુઅલ પ્રોગ્રામિંગની અંદર આપણે લાસ્ટ ટાઈમ ATL મીન્સ એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી, એના અંદર આપણે ઓબ્જેક્ટ્સની વાત કરી હતી. ATL ઓબ્જેક્ટ્સ, બરાબર. ફરી એકવાર તમને રિવાઇઝ કરું કે કયા કયા ઓબ્જેક્ટ્સ હતા. તો આપણે એક સિમ્પલ ઓબ્જેક્ટ વિઝાર્ડની અંદર નેમ, C++, શોર્ટ નેમ, .h ફાઇલ, બરાબર, ક્લાસ, .cpp ફાઇલ અને એટ્રીબ્યુટ, બરાબર. તો આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરીની અંદર સ્ટડી કર્યું. નાઉ સી નેક્સ્ટ ઓબ્જેક્ટ છે કોમ ઓબ્જેક્ટ. What is the full form of COM? એટલે કે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ. કયું છે? કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ. તો કમ્પોનન્ટ ઓબ્જેક્ટ ઇન ATL એટલે કે એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી એ શું પ્રોવાઈડ કરે છે? તો કે component object model provides the information about the functionality for object. क्या टाइप्सની ઓબ્જેક્ટની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે? તો કે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ ટાઈપ, બરાબર. કયા કયા કમ્પોનન્ટ? જેમ કે આપણે એક્ઝામ્પલ આપું કે ActiveX કંટ્રોલ, બરાબર, ActiveX કમ્પોનન્ટ, ડેટા એક્સેસ કમ્પોનન્ટ, રિમોટ ડેટા કમ્પોનન્ટ, બરાબર. તો વેરિયસ ટાઈપના કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ એ શું પ્રોવાઈડ કરે છે? તો કે કમ્પોનન્ટ બેઝ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. કે પ્રોવાઈડ કરે છે? તો કે કમ્પોનન્ટ બેઝ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. લગે કે પ્રોવાઈડ ઇન્ફોર્મેશન્સ અબાઉટ કોમ ફંક્શનાલિટી. કયા ટાઈપની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે ઓબ્જેક્ટ? કમ્પોનન્ટ ઓબ્જેક્ટ. એના આપણે શું કહીએ છીએ? તો કે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ. શું કહીએ છીએ? કમ્પોનન્ટ ઓબ્જેક્ટ. કયા કયા ઓબ્જેક્ટ ટાઈપ નોટ કન્સિડર કરે છે? તો પહેલા જોઈએ કો ક્લાસ, કોઓર્ડિનેટ ક્લાસ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? કો ક્લાસ ઇન કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડેલ. કમ્પોનન્ટ ક્લાસ આપણે એવું કહી શકીએ, કોઓર્ડિનેટ ક્લાસ, કમ્પોનન્ટ ક્લાસ. તો લખ્યું કે સેટ ધ નેમ ઓફ કમ્પોનન્ટ ક્લાસ. એ શું કરે છે? કમ્પોનન્ટ ક્લાસનું નામ સેટ કરે. લખ્યું કે સેટ ધ નેમ ઓફ કમ્પોનન્ટ ક્લાસ that contain a list of interface supported by object. એ શું કમ્પોનન્ટ ક્રિએટ કરે છે? તો ક્લાસના કમ્પોનન્ટ નામ ક્રિએટ કરે છે. ઓકે, કે સેટ ધ નેમ ઓફ કમ્પોનન્ટ ક્લાસ that contains list of interface supported by object. ઓબ્જેક્ટ અને કમ્પોનન્ટ આ બંને વચ્ચે શું ક્રિએટ થાય છે? તો કે ઇન્ટરફેસ. આ ઇન્ટરફેસ શું કન્ટેન કરે છે? તો કે ના ઓબ્જેક્ટ. શું સપોર્ટેડ કરે છે? તો કમ્પોનન્ટના ઓબ્જેક્ટ. એને આપણે શું કહીએ છીએ? તો કમ્પોનન્ટ ક્લાસ. શું કહીએ છીએ? કમ્પોનન્ટ. એટલે લખી કે સેટ ધ નેમ ઓફ કમ્પોનન્ટ ક્લાસ that contain a list of interface supported by object. એ શું સપોર્ટ કરે છે? ઓબ્જેક્ટ સપોર્ટ, બરાબર. સેકન્ડ છે નોટ. નોટ શું ક્રિએટ કરે છે? કેવા ટાઈપની નોટ ક્રિએટ કરે છે કોમ ઓબ્જેક્ટ મોડેલ? તો કે
if you create your project using attributes, if you create your project using attributes, જ્યારે તમે કોઈ પ્રોજેક્ટના એટ્રીબ્યુટ્સ ક્રિએટ કરો છો ત્યારે એ વિઝાર્ડ એ શું કરે છે તો કે એ પેજના ઓબ્જેક્ટનો યુઝ કરે છે એઝ અ એટ્રીબ્યુટ્સ તરીકે. એને લખ્યું કે ઓર ઇફ યુ ઇન્ડિકેટ્સ ઓન ધીસ વિઝાર્ડ that object uses attributes. Object શું યુઝ કરે છે? એટ્રીબ્યુટ્સ યુઝ. બરાબર. Or if you indicates on this wizard page that the object uses attribute. Object શું યુઝ કરે છે? એટ્રીબ્યુટ્સ યુઝ. એ લખ્યું કે you cannot change these options because ATL does not include the co-class attributes. શું લખ્યું કે તમે એના ઓપ્શન્સ ચેન્જ નથી કરી શકતા. શું કરી શકો? એના ઓપ્શન્સ ચેન્જ નથી કરી શકતા. તો કારણ કે એના જે દરેકે દરેક એટીએલ એ શું કન્ટેન કરે છે કે એના એટીએલની અંદર એટલે કે એક્ટિવ ટેમ્પલેટ ક્લાસ લાઇબ્રેરીની અંદર એના કમ્પોનન્ટ ઓબ્જેક્ટ હોય છે, કમ્પોનન્ટ ક્લાસ એટ્રીબ્યુટ્સ હોય છે. શું હોય છે? કમ્પોનન્ટ ક્લાસ એટ્રીબ્યુટ્સ. You cannot change these options because ATL does not include the co-class attributes. ATL શું contain કરે છે તો કે co-class attributes contain. બરાબર. તો નોટ્સ એ શું કન્ટેન કરે છે તો કે પ્રોજેક્ટના એટ્રીબ્યુટ્સ કન્ટેન. કે જ્યારે તમે કોઈ વિઝાર્ડની અંદર કોઈ એટ્રીબ્યુટ ઇનિશિએટ કરો છો ત્યારે ઓબ્જેક્ટ તરીકે યુઝ કરે છે. શું કરે છે? ઓબ્જેક્ટ યુઝ કરે છે. તમે એના અંદર કોઈ ઓપ્શન્સ ચેન્જ નથી કરી શકતા કારણ કે એના અંદર એટીએલ કો ક્લાસ એટ્રીબ્યુટ્સ યુઝ થાય છે. બરાબર. કેવા ટાઈપ્સ કન્ટેન કરે છે તો કે ટાઈપ. તો કે સેટ ધ ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન ધેટ વિલ અપીયર ઇન રજિસ્ટર. ઓબ્જેક્ટ શું ડિસ્ક્રિપ્શન સેટ કરે છે તો કે એના અંદર કેવા ટાઈપ્સના રજિસ્ટ્રી છે. ઓકે, કે સેટ ધ ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન્સ ધેટ વિલ અપીયર ઇન ધ રજિસ્ટ્રીની અંદર ઓબ્જેક્ટ એ શું ડિસ્ક્રિપ્શન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર. એટલે કે સેટ ધ ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન્સ ધેટ વિલ અપીયર ઇન રજિસ્ટર. રજિસ્ટરની અંદર શું સેટ કરે છે તો એને આપણે શું કહીએ છીએ? ટાઈપ. શું કહીએ છીએ? ટાઈપ. બરાબર. કે એ દરેકે દરેક ઓબ્જેક્ટ જે છે એ રજિસ્ટરની અંદર ડિસ્ક્રિપ્શન્સની અંદર સેટ કરે છે. તેને આપણે શું કહીએ છીએ? ટાઈપ. એના પછી છે ઇન્ટરફેસ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરફેસ? ઇન્ટરફેસ આપણે વાત કરી કે એઝ અ ઇન્ટરફેસ યુઝ કરે છે કોમ. ઇન્ટરફેસ સપોર્ટ કરે છે ઓબ્જેક્ટને. તો ઇન્ટરફેસ મીન્સ વોટ? તો કે ઇન્ટરફેસ સેટ ધ ઇન્ટરફેસ યુ ક્રિએટ યોર પ્રોજેક્ટ. જ્યારે તમે તમારો પ્રોજેક્ટ ક્રિએટ કરો છો ત્યારે એ શું ક્રિએટ કરે છે તો ઇન્ટરફેસ સેટ કરે છે. શું સેટ કરે છે? ઇન્ટરફેસ. અને ઇન્ટરફેસ શું કન્ટેન કરે છે તો કે કસ્ટમ મેથડ. કસ્ટમ મેથડ એટલે તમારા લોજિક પ્રમાણે તમે તમારી પોતાની મેથડ્સ પણ ક્રિએટ કરી શકો છો. એટલે એને આપણે એવું કહી શકાય કે ધીસ ઇન્ટરફેસ કન્ટેન્સ યોર કસ્ટમ મેથડ. કેવા ટાઈપ્સની મેથડ કન્ટેન કરે છે તો કે કસ્ટમ મેથડ. મીન્સ કે તમારે કોઈ મેથડ ક્રિએટ કરવી હોય તમારી પોતાની લોજિક અકોર્ડિંગ
તો એ મેથડ પણ તમે યુઝ કરી શકો છો પ્રોજેક્ટ. બરાબર, એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરફેસ. એના પછી છે પ્રોગ આઈડી. શું લખ્યું? પ્રો આઈડી. Set the name that container can be used initiate of class ID of object. પ્રોગ આઈડી શું કન્ટેન કરે છે? તો જેટલા બી તમે ઇન્સ્ટેડ કન્ટેનર સેટ કર્યા છે ક્લાસની અંદર, એ દરેકે દરેક ક્લાસ કન્ટેનર એ ઓબ્જેક્ટની શું કરે છે? ક્લાસ આઈડી કન્સિસ્ટ કરે છે. શું કન્સિસ્ટ કરે છે? ક્લાસ આઈડી. લખી કે set the name that container can use instead of class ID of object. ક્લાસ ની શું કરે છે? ક્લાસ આઈડી ઓબ્જેક્ટ કન્સિસ્ટ કરે છે. એને આપણે શું કહીએ છીએ? પ્રોગ આઈડી. શું કહીએ છીએ? પ્રોગ આઈડી. બરાબર. એના પછી છે એટીએલ ડાયલોગ વિઝાર્ડ. શું લખ્યું? એટીએલ ડાયલોગ વિઝાર્ડ. લખ્યું that this wizard insert into project an ATL dialog box object. શું કે કોઈ વિઝાર્ડ પ્રોજેક્ટની અંદર તમે ડાયલોગ બોક્સ ઓબ્જેક્ટ તરીકે યુઝ કરતા હો. શું લખ્યું કે the wizard insert into the project an ATL dialog box object. શું કરે છે? ATL object wizard ની system. Okay, derived from CX dialog implement. તમે ક્યાં ડિરાઈવ કરો છો? ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરો છો? તો કે એના જે ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરો છો, જે ડાયલોગ્સ, એ ક્યાં ડિરાઈવ થાય છે? લખ્યું કે ડિરાઈવ ફ્રોમ CX ડાયલોગ ઇમ્પ્લિમેન્ટ. ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરો? સી ડાયલોગ ઇમ્પ્લિમેન્ટ. એટલે લખ્યું કે ડાયલોગ બોક્સ ડિરાઈવ ફ્રોમ CX ડાયલોગ ઇમ્પ્લિમેન્ટ કેન હોસ્ટ એક્ટિવેક્સ. સી ડાયલોગ શું કન્સિસ્ટ કરે છે? તો કે એક્ટિવેક્સ કંટ્રોલ છે એ દરેકે દરેક એક્ટિવેક્સ કંટ્રોલને હોસ્ટ કરે છે. કે જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ ઇન્સર્ટ કરો છો એટીએલની અંદર, ત્યારે ઓબ્જેક્ટ ડિરાઈવ થાય છે શાની અંદર? ડાયલોગ્સની. ત્યારે ડાયલોગ શું હોસ્ટ કરે છે? તો કે એને એક્ટિવેક્સ કંટ્રોલ હોસ્ટ કરે છે. શું હોસ્ટ કરે છે? એને એક્ટિવેક્સ કંટ્રોલ. બરાબર. બીજું કેવું તો કહી શકાય કે ધ વિઝાર્ડ ક્રિએટ અ ડાયલોગ રિસોર્સ વિથ ધ ડિફોલ્ટ ઓકે એન્ડ કેન્સલ બટન. વિઝાર્ડના અંદર તમે રિસોર્સ ડાયલોગ કહીએ, ડિફોલ્ટ શું કરવું પડે? કાં તો ડિફોલ્ટ તમે ઓકે કરો, યા તો શું કરો છો? કેન્સલ બટન.
બરાબર. બીજું, you can edit the dialog resource and add ActiveX control using dialog editor in resource. જો તમારે કોઈ રિસોર્સ એડિટ કરવા હોય, બરાબર, ડાયલોગ્સની અંદર કોઈ તમારે રિસોર્સ એડિટ કરવા હોય તો ActiveX કંટ્રોલની અંદર તમે ડાયલોગ શું કરી શકો, રિસોર્સથી એડિટ કરી શકો. શું કર્યો? એડિટ કરો છો. લખે કે dialog resource and add ActiveX control using a dialog in resource. બીજું કેવું તો કહી શકાય કે વિઝાર્ડ ઇન્સર્ટ ઇન્ટુ હીડર ફાઇલ. વિઝાર્ડમાં તમે બીજું શું ઇન્સર્ટ કરી શકો? હીડર ફાઇલ, એટલે કે .h વાળી ફાઇલ્સ પણ તમે ઇન્સર્ટ કરી શકો. બરાબર. એટલે કે the wizard insert into header file a message map and declarations for reading the default click event. જે ડિફોલ્ટ ક્લિક ઇવેન્ટ છે એ તમારે શું કરવું? જે હેન્ડલ એટલે કે ડિક્લેરેશન્સ તમે કરી શકો છો. જે ડિક્લેરેશન્સ થઈ છે એને તમે હેન્ડલ કરી શકો. શાની અંદર? તો કે હેડર ફાઇલ્સ. બરાબર. એટલે કે the wizard insert into the header file a message map and declarations for reading the default click event. બરાબર. ક્યાં ક્લિક કરે છે? ડિફોલ્ટ ક્લિક. એટલે see the implementations a dialog box for more information about ETL dialog. શું ઇમ્પ્લિમેન્ટિંગ કરે છે ડાયલોગ બોક્સ? તમે વધારાની ઇન્ફોર્મેશન ETL ડાયલોગ બોક્સ. તો કે ઘણી બધી ઇન્ફોર્મેશન્સ જે છે ActiveX કંટ્રોલ એનો યુઝ કરે છે એડિટરમાં. બરાબર. એટલે લખ્યું કે સીધા ઇમ્પ્લિમેન્ટિંગ ડાયલોગ બોક્સ, જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો ડાયલોગ બોક્સ તેના અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન્સ જે છે એ તમે ETL ડાયલોગ બોક્સ તરીકે યુઝ કરી શકો. શોર્ટ નેમ. Short name means what? Short name means કે abbreviations. ટૂંક. બરાબર. તો કોમ ઓબ્જેક્ટની અંદર તમે શોર્ટ નેમ પણ યુઝ કરી શકો છો. જેમ આપણે વિઝાર્ડની અંદર શોર્ટ નેમ તરીકે યુઝ કરી શકો, એ જ વસ્તુ તમે કોમમાં પણ શોર્ટ નેમ યુઝ કરી શકો છો. એટલે લખે કે set the abbreviate name of ETL dialog. તમે ActiveX ટેમ્પલેટ લાઇબ્રેરી જે છે, ActiveX ટેમ્પલેટ લાઇબ્રેરીની અંદર શોર્ટ નોમ યુઝ કરી શકો છો. બીજું કે the name you provide determines the class name and file. તમે કોનું નામ પ્રોવાઈડ કરી શકો છો? તો કે ક્લાસનું અને બીજું એક ફાઇલનું. એટલે કે .cpp અને .h ફાઇલ તમે શોર્ટ નામ યુઝ કરી શકો. શું લખ્યું? કે the name you provide determines the class name and file. એટલે કે .cpp અને બરાબર. કે the name you provides determine the class name and file. એટલે કે cpp and .h ફાઇલ. બીજું કે unless you change those field individually. તમે ઇન્ડિવિજ્યુઅલી ફિલ્ડ ચેન્જ પણ કરી શકો છો. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? શોર્ટ નેમ. શું કહીએ છીએ? શોર્ટ નેમ.
સેકન્ડ છે ક્લાસ. What is the class in COM object? તો set the name of class to be created. ક્લાસનું નામ જે તમે ક્લાસ જે ક્રિએટ કર્યો છે એનું નામ સેટ કરીશું. એટલે કે set the name of the class to be created. The name is based on name. You provide a short name produced by C. તમે ક્લાસનું નામ શોર્ટમાં પણ ક્રિએટ કરી શકો છો. બરાબર. એટલે કે C, the typical prefix of class. એક ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર પર ક્લાસનું યુઝ કરી શકો. બરાબર. એના પછી છે .h ફાઇલ. What is the meaning of h file? શું છે meaning h file? Okay, set the name of the header file for a new object class. કે કોઈ તમારે ક્લાસની અંદર કોઈ નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો તો તમે હેડર ફાઇલની મદદથી ક્રિએટ કરી શકો છો. હવે કે સેટ ધ નેમ ઓફ હેડર ફાઇલ, જ્યારે તમે કોઈ તમારો ઓબ્જેક્ટ સેટ કરવો, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે સ્ટ્રિંગના ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો આપણે શું કરીએ છીએ, સ્ટ્રિંગ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ. એ જ રીતે માની લો કે કોઈ મેથેમેટિકલ ઓબ્જેક્ટ ડિક્લેર કરવા છે, તેના અંદર આપણે શું કરીએ છીએ, મેથ ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ, math.h. બરાબર. તેને આપણે શું કહીએ છીએ, લગીન કે સેટ ધ નેમ ઓફ હેડર ફાઇલ ધ ન્યૂ ઓબ્જેક્ટ ક્લાસ. ક્લાસના કોઈ તમારે ઓબ્જેક્ટ સેટ કરો તમે હેડર ફાઇલ ઉપરથી કરી શકો. જેનું એક્ઝામ્પલ આપ્યું આપણે સ્ટ્રિંગ ફાઇલ અને મેથનું. By default in this name is based on the name you provide in short name. By default એ કેવું નામ પ્રોવાઈડ કરે છે, શોર્ટ નેમ પ્રોવાઈડ કરે છે. કેવું પ્રોવાઈડ કરે, શોર્ટ નેમ. By default this name is based on name you provide in short. કેવું નામ પ્રોવાઈડ કરે છે, શોર્ટ નેમ પ્રોવાઈડ. લખી સ્ટ્રિંગ .h. h મીન્સ હેડર ફાઇલ, તો h આપણે શોર્ટમાં લખીએ છીએ. મેથેમેટિકલ ફાઇલ તો આનો આપણે શોર્ટમાં લખીએ math.h. બરાબર. બીજું કે ક્લિક ઇલિપ્સ બટન ટુ સેવ ફાઇલ ટુ લોકેશન ઓફ યોર ચોઇસ. જ્યારે તમે ઇલિપ્સ બટન પર ક્લિક કરો છો ત્યારે તમને હેડર ફાઇલ કયા લોકેશન, કયા સ્થાન ઉપર સ્ટોર કરવી છે એનું લોકેશન્સ પણ તમે સેટ કરી શકો છો. ક્લિક ધ ઇલિપ્સ બટન ટુ સેવ ધ ફાઇલ નેમ ટુ ધ લોકેશન ઓફ યોર ચોઇસ or append the class declarations to existing. So, or to append the class declarations to an existing. જે એક્ઝિસ્ટિંગ ફાઇલ છે એના અંદર તમે શું કરી શકો, ક્લાસ ડિક્લેરેશન્સ કરી શકો. If you choose an existing file, the wizard will not save in the select locations. So, wizard will not save
વિઝાર્ડ સેવ ના હોય ત્યારે શું એ લોકેશન્સ તમે જ્યાં સુધી સેટ નહીં કરો ત્યાં સુધી તમે એ ફાઇલ સેવ નહીં થાય, બરાબર. એટલે તમારે કોઈ ફાઇલ સેવ કરવી છે તો એનું તમારે શું કરવું પડે છે? લોકેશન સેટ, બરાબર. એટલે the wizard will not save it to select location until you click finish in the wizard. બીજું કે the wizard does not override file. શું લખ્યું? the wizard does not override file. જ્યારે વિઝાર્ડની અંદર ઓવરરાઇડ ફાઇલ્સ ના થાય ત્યારે એટલે શું કહે છે કે if you select the name of existing file, ઓવરરાઇડ ના થાય એટલે એ શું કામ કરે? બે નામ સેમ ના થાય એટલા માટે જો જૂની નામનું ફાઇલ એક્ઝિસ્ટ હશે તો એ લોકેશન ઉપર તમે એ ફાઇલનું નામ સેમ ના આપી શકો, એટલે ઓવરરાઇડ્સ નથી કરી શકતા કારણ કે ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ હોય છે પર્ટિક્યુલર લોકેશન, એટલે તમે એના અંદર ઓવરરાઇડ્સ નથી કરી શકતા. એટલે કે ઇફ યુ સિલેક્ટ ધ નેમ ઓફ એક્ઝિસ્ટિંગ ફાઇલ વેન ક્લિક ફિનિશ, જોયું તમે એનું નામ ચેન્જ કરશો તો એ શું આપશે? સેવ થઈ જશે, બરાબર. Then whether the class declaration should be appended contents of file, click yes and append the file. જ્યારે તમે એને yes આપશો ત્યારે ફાઇલ શું થઈ જશે? અપેન્ડ મીન્સ કે એને જોડાઈ જશે, લોકેશન સેટ થઈ જશે. પછી તમે એને શું કરો છો? યસ આપો છો, બરાબર. એના પછી છે .cpp ફાઇલ. cpp ફાઇલ કે cpp file set the name of implementations file for the new objects class. ક્લાસના જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ તમે જે ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યા છે એના નામ સેટ કર્યા છે. કે set the name of implementations file for the new object of class by default. by default કયા ઓબ્જેક્ટ તમે યુઝ કરી શકો છો એ કન્ટેન કરે છે. એટલે લાગે કે set the name of implementations file of new object class by default this name based on the name of your provide in short. તમે એને શોર્ટ નામ પણ પ્રોવાઈડ કરી શકો છો ઓબ્જેક્ટને બાય ડિફોલ્ટ. બાય ડિફોલ્ટ એના મતલબ કોઈ લોંગ નામ હોય, બરાબર, જે સિસ્ટમે નામ કન્સિસ્ટ કર્યા હોય, પણ એમાં જો તમારે ક્લાસના શોર્ટ નામ પ્રોવાઈડ કરવા હોય તો પણ તમે ઓબ્જેક્ટ નામ પ્રોવાઈડ કરી શકો છો, બરાબર. and click ellipse button to save the name file name location in your choice. ભાઈ તમારે cpp ફાઇલની અંદર શું કરવું પડે? જે રીતે તમે એ જ ફાઇલને સેવ કરો છો એ જ રીતે તમારે cpp ફાઇલને સેવ કરવી, બરાબર. દેન જો સિલેક્ટ લોકેશન સેમ હોય, બરાબર, તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી શું થશે? તમારા લોકેશન ઉપર એ વિઝાર્ડ સેવ નહીં, બરાબર. તો એને શું કહીએ છીએ આપણે? સીપીવી ફાઇલ. બસ બાકી તો ઓવરરાઇડ વાળો ફકરો તો સેમ છે, બરાબર. એના પછી એટીએલ કંટ્રોલ વિઝાર્ડ એટલે કે એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી કંટ્રોલ વિઝાર્ડ.
તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એટીએલ કંટ્રોલ વિઝાર્ડ? કોને કહી શકાય એટીએલ કંટ્રોલ વિઝાર્ડ? આપણે આટલી વાર જોયા ઓબ્જેક્ટ ઓફ એટીએલ કંટ્રોલ. હવે એટીએલ કંટ્રોલ વિઝાર્ડ like કે insert into an ATL project or MFC project with ATLs. જે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ છે એ શું સપોર્ટ કરે છે? તો કે એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી. શું સપોર્ટ કરે છે? એક્ટિવ ટેમ્પલેટ લાઇબ્રેરી. એટલે લખી કે એટીએલ કંટ્રોલ યુ યુઝ ધીસ વિઝાર્ડ ટુ ઇન્સર્ટ વન ઓફ 3 કાઇન્ડ ઓફ કંટ્રોલ. કેટલા કંટ્રોલ સપોર્ટેડ કરે છે? 3. કયા? તો એક છે સ્ટાન્ડર્ડ કંટ્રોલ, સેકન્ડ છે કમ્પોઝાઇટ કંટ્રોલ અને થર્ડ છે DHTML કંટ્રોલ. કયા કન્સિસ્ટ કરે છે? સ્ટાન્ડર્ડ કંટ્રોલ, કમ્પોઝાઇટ કંટ્રોલ અને DHTML કંટ્રોલ. સ્ટાન્ડર્ડ કંટ્રોલ, કમ્પોઝાઇટ કંટ્રોલ અને DHTML. એટલે કે એટીએલ ઓબ્જેક્ટ પ્રોજેક્ટ સપોર્ટ ઓર MFC પ્રોજેક્ટ સપોર્ટ એટીએલ. MFC જે છે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ એ શું સપોર્ટ કરે છે? MFC ક્લાસ. એટલે લખ્યું કે એડિશનલી યુ કેન સ્પેસિફાઈ ધ મિનિમલ કંટ્રોલ. તો બીજા કયા ઘણા બધા કંટ્રોલ સપોર્ટેડ કરી શકો છો, બરાબર. અથવા તો રિમૂવિંગ ધ ઇન્ટરફેસ ફ્રોમ ધ ઇન્ટરફેસ લિસ્ટ. તમે ઇન્ટરફેસ એડ પણ કરી શકો અને એડ થયેલો ઇન્ટરફેસ રિમૂવ પણ કરી શકો છો. એટલે લખે કે રિમૂવિંગ ધ ઇન્ટરફેસ ફ્રોમ ધ ઇન્ટરફેસ લિસ્ટ. ઇન્ટરફેસ લિસ્ટની અંદર તમે શું કરી શકો? રિમૂવ પણ કરી શકો, બરાબર. બરાબર. બીજું કે which are provided as a default for a control to open in most container. શું લખ્યું? કે which are provided as a default for control to open in most container. તમે એ કંટ્રોલ્સની અંદર તમે શું પ્રોવાઈડ કર્યું? ઓપન પણ કરી શકો કન્ટેનર અને ક્લોઝ પણ કરી શકો છો. એટલે લખે કે which are provided as a default for control to open in most container. બીજું, you can set the interface you want support for the control in the interface page of the wizard. શું લખ્યું? જ્યારે તમે ઇન્ટરફેસ સેટ કરો છો ત્યારે શું સપોર્ટ કરો છો? ઇન્ટરફેસ પેજ વિઝાર્ડ. શું સપોર્ટ કરો છો? ઇન્ટરફેસ પેજ વિઝાર્ડ. કેમ કે જ્યારે તમે ઇન્ટરફેસ સેટ કરો છો ત્યારે શું સપોર્ટ? કંટ્રોલ્સ ઇન્ટરફેસ પેજ વિઝાર્ડની અંદર શું કરે છે? સપોર્ટ, બરાબર. એટલે લખ્યું કે ધ રજિસ્ટ્રેશન સ્ક્રિપ્ટ પ્રોડ્યુસ બાય ધ વિઝાર્ડ વિલ રજિસ્ટર ઇન કોડ. રજિસ્ટ્રેશન સ્ક્રિપ્ટ એ શું પ્રોડ્યુસ કરે છે વિઝાર્ડની અંદર? તો કે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડલ. એના અંદર કઈ કી યુઝ થાય છે? તો કે એચ કી અંડરસ્કોર કરંટ અંડરસ્કોર યુઝર. કરંટ યુઝર કી કમ્પોનન્ટ એઝ અ કમ્પોનન્ટ તરીકે વર્ક કરે છે. શાની અંદર? તો કે એટીએલ કંટ્રોલ વિઝાર્ડની અંદર, બરાબર. બીજું કે જો તમારે મોડિફાઈ કરવું હોય રજિસ્ટર કમ્પોનન્ટને
તો યુઝર ઓપ્શન્સ દ્વારા તમે એટીએલ વિઝાર્ડની અંદર મોડિફિકેશન્સ પણ કરી શકો છો. એટલે કે ટુ મોડિફાઈઝ ધીસ બિહેવિયર સી ધ રજિસ્ટર કમ્પોનન્ટ ફોર ઓલ યુઝર ઓપ્શન્સ ઓફ એટીએલ વિઝાર્ડ. એટીએલ વિઝાર્ડની અંદર તમે યુઝ પણ કરી શકો છો. એના પછી છે નેમ. નેમ શું સ્પેસિફાઈ કરે છે કે સ્પેસિફાઈ ધ નેમ ઓફ ઓબ્જેક્ટ, interface and class to be added in your project. નેમની અંદર તમે શું કયા કયા નામ એડ કરી શકો છો? તો નેમ ઓફ ઓબ્જેક્ટ, ઇન્ટરફેસ એન્ડ ક્લાસ ટુ બી એડેડ ઇન યોર પ્રોજેક્ટ. તમે ઇન્ટરફેસ એડ કરી શકો, ઓબ્જેક્ટ એડ કરી શકો અને ક્લાસ પણ એડ કરી શકો તમારી પ્રોજેક્ટ. એટલે એક્સપેક્ટ ફોર શોર્ટ નેમ. પણ એ પણ કેવા, તમે શોર્ટ નેમની અંદર પણ આ બધું એડ કરી શકો છો. શોર્ટ નેમની અંદર બીજું, ઓલ અધર બોક્સીસ કેન બી ચેન્જ ઇન્ડિપેન્ડન્ટલી. બાકીના જે છે એ કઈ રીતે તમે ચેન્જ કરી? ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર રીતે ચેન્જ થઈ જાય છે. તમે જ્યારે ચેન્જ કરો છો ક્લાસ, ઇન્ટરફેસ અને ઓબ્જેક્ટ, ત્યારે બાકીના જે ઓબ્જેક્ટ છે ઇન્ડિપેન્ડન્ટલી ચેન્જ થઈ જાય છે. એટલે એક્સેપ્ટ ફોર શોર્ટ નેમ ઓલ અધર બોક્સીસ કેન બી ચેન્જ ઇન્ડિપેન્ડન્ટ. એટલે કે ઇફ યુ ચેન્જ ધ ટેક્સ્ટ ફોર શોર્ટ નેમ, જ્યારે તમે કોઈ ટેક્સ્ટનું શોર્ટ નેમ ચેન્જ કરો છો ત્યારે શું કામ કરે કે ધ ચેન્જ ઇઝ રિફ્લેક્ટ ઇન યોર નેમ ઓફ ઓલ અધર બોક્સીસ ઇન ધીસ પેજ. ત્યારે શામાં રિફ્લેક્ટ કરે છે? તો બાકીના જેટલા બી બોક્સીસ છે એ દરેકની અંદર ચેન્જિંગ આવે છે. એટલે ધ ચેન્જ ઇઝ રિફ્લેક્ટ ઇન ધ નેમ ઓફ ઓલ અધર બોક્સીસ ઇન ધીસ પેજ. બાકીના જેટલા બી બોક્સીસ છે પેજના, એમાં દરેકમાં ચેન્જિંગ કરે છે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ નેમ. એને આપણે શું કહીએ છીએ? નેમ કહીએ. બીજું કે ઇફ યુ ચેન્જ કો ક્લાસ નેમ, એટલે કે કમ્પોનન્ટ સેક્શનની અંદર તમે કોઈ કમ્પોનન્ટ ક્લાસ ચેન્જ કરો છો ત્યારે એ કઈ જગ્યાએ એની રિફ્લેક્શન્સ આવે છે? કોઈ કમ્પોનન્ટ ક્લાસ તમે ચેન્જ કરો તો કમ્પોનન્ટ ક્લાસ તમે ચેન્જ કરો છો તો એ ટાઈમે કયા ક્લાસમાં ઇફેક્ટ આવે છે? તો કે ટાઈપ બોક્સ અને ઇન્ટરફેસ અને પ્રોગ આઈડી. એના અંદર તમે ચેન્જ નથી કરી શકતા. શું કહ્યું? ફરી એકવાર રીડ કરું જો કે ધ કો ક્લાસ ઇન ધ કોમ સેક્શન. ઇફ યુ ચેન્જ, જ્યારે તમે કોઈ કમ્પોનન્ટ ક્લાસની અંદર ચેન્જ કરો છો કમ્પોનન્ટ સેક્શનની અંદર, તો ધ ચેન્જ ઇઝ રિફ્લેક્ટ ઇન ટાઈપ બોક્સ. શામાં ચેન્જ આવે છે? ખાલી ને ખાલી ટાઈપ બોક્સની. બટ ઇન્ટરફેસ નેમ અને પ્રોગ આઈડી ડુ નોટ ચેન્જ. ઇન્ટરફેસ અને પ્રોગ આઈડી એ ચેન્જ થતા ઓનલી ને ઓનલી શામાં ચેન્જિંગ આવે છે? તો કે ખાલી ને ખાલી ટાઈપ બોક્સની. શામાં ચેન્જ આવે? ટાઈપ બોક્સની. એટલે લખી કે but the interface name and prog ID do not change. This naming behavior is designed to make all the names easy identifiable for you as you develop your code. Naming behavior એ કેવા ટાઈપ્સનું ડિઝાઇન્સ કરે છે? તો કે આઈડેન્ટિફિકેબલ નેમ ડિઝાઇન્સ કરે છે. કેવું કરે છે? આઈડેન્ટિફિકેબલ. એટલે તમે એના અંદર જે ડિઝાઇન્સ કરો, જે કંટ્રોલ ડિઝાઇન કરો છો એના અંદર તમે જે આઈડેન્ટિફિકેબલ કંટ્રોલ્સ છે એના અંદર તમે ઇઝીલી ચેન્જ કરી શકો. એટલે લખ્યું
કે you develop your બરાબર, તેને આપણે શું કહીએ છીએ? નહીં, નોટ. લખ્યું કે કો ક્લાસ ઇઝ એડિટેબલ ઓનલી નો એટ્રીબ્યુટ્સ. કમ્પોનન્ટ ક્લાસ જે છે એના જે એટ્રીબ્યુટ્સ કંટ્રોલ છે એ એડિટેબલ્સ નથી. બરાબર, એટલે કો ક્લાસ ઇઝ એડિટેબલ ઓન ઓનલી નોન એટ્રીબ્યુટેબલ કંટ્રોલ્સ. બરાબર. બીજું, ઇફ યોર પ્રોજેક્ટ એટ્રીબ્યુટ્સ you cannot edit co class. तो प्रोजेक्ट एट्रीब्यूट्स ना को क्लास एडिट नहीं करी सकते. એટલે લગે કે if your project attributes you cannot edit co class. બરાબર, એના જે એડિટેબલ ક્લાસ જે છે એ તમે એડિટ નથી કરી શકતા. કયા? કો ક્લાસ ની અંદર. કે પ્રોજેક્ટ એટ્રીબ્યુટ્સ છે એના અંદર તમે કો ક્લાસ એડિટ નથી કરી શકતા. બરાબર. બીજું, C++ શું પ્રોવાઈડ કરે છે? તો પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન ફોર ધ C++ class create to implement the object. C++ શું પ્રોવાઈડ કરે છે? Provides the information of C++ class created to implement the object. કે C++ એ જે ક્લાસ ક્રિએટ કર્યા છે એ દરેક ક્લાસની અંદર તમે એના ઓબ્જેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. શું કરી શકો? એના ઓબ્જેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. એટલે લખી કે પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન ફોર C++ ક્લાસ ક્રિએટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ઓબ્જેક્ટ. બરાબર, ઓબ્જેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. બીજું, શોર્ટ નેમ. તો શોર્ટ નેમ એટલે શું? તો લખ્યું શોર્ટ એટલે કે એબ્રિવેટેડ નેમ ઓફ ઓબ્જેક્ટ. તમે આની અંદર પડો, આ જે વિઝાર્ડ છે એના અંદર પણ તમે શોર્ટ નેમ યુઝ કરી શકો છો. બરાબર, એચ ફાઇલ્સ, .cpp ફાઇલ એટ્રીબ્યુટેડ, બરાબર, આ બધું યુઝ કરી શકો છો. બરાબર, ડાયલોગ્સ નેમ. So set the abbreviated name for object. The name that you provide determines the class and co-class. શું પ્રોવાઈડ કરે છે? ક્લાસ અને કો ક્લાસ પ્રોવાઈડ કરે છે. શોર્ટ નેમ છે એના નેમ અને કો ક્લાસ પ્રોવાઈડ કરે. કોમ ઓબ્જેક્ટ કઈ ફાઇલની અંદર? તો કે .cpp અને .h ફાઇલ. બરાબર, એટલે કે ધ interface name and type name unless you change those fields individually. બરાબર, તમે ઇન્ટરફેસનું નામ, ટાઈપનું નામ, કેવા ટાઈપ્સનો છે ઓબ્જેક્ટ, એમાં કયો ઇન્ટરફેસ યુઝ થયો છે, બરાબર, આવા દરેક ફિલ્ડને તમે ઇન્ડિવિજ્યુઅલી ચેન્જ કરી શકો છો. એટલે લખ્યું કે ધ ઇન્ટરફેસ નેમ and type name unless you change those fields individually. તમે individually એ ફિલ્ડને ચેન્જ કરી શકો. એના પછી છે ક્લાસ.
What is the class? તો set the name of class that implement the object. Class શું implement કરે છે? તો object implement કરે. એટલે કે the set the name of class that implements the object. Class શું implement કરે છે? Object. This name is based on the name. The name is based on the name. You provide short name. શું ઓબ્જેક્ટનું તમે શોર્ટ નેમ પ્રોવાઈડ કરી છે કઈ રીતે તો કે પ્રિફિક્સ ક્લાસ નેમ જો તમારો ક્લાસ પ્રિફિક્સ છે બરાબર તો તમે એનું શું કરી શકો ક્લાસ નેમ શોર્ટમાં આપી શકો બરાબર એના પછી છે .h ફાઇલ So H files is the set name of header file for the new object of class. એવું કહી છે કે તમે કોઈ header file ની મદદથી કોઈ નવા ક્લાસની અંદર નવા ઓબ્જેક્ટ પણ ક્રિએટ કરી શકો છો બરાબર જેમ કે તમારે માની લો કોઈ વેક્ટર ક્લાસ લે અથવા માની લો કોઈ ઓબ્જેક્ટની તમારે સાઇઝ સ્કેલ ફિક્સ રાખવું તમે એના અકોર્ડિંગ એના ઓબ્જેક્ટ ડિફાઇન્સ કરી શકો છો બરાબર એની હેડર ફાઇલ્સ ડિફાઇન કરી શકો છો બરાબર તો ધીસ ઇઝ નોન એઝ એચ ફાઇલ એને આપણે શું કહીએ છીએ એચ ફાઇલ બરાબર એટલે કે સેટ ધ નેમ ઓફ હેડર ફાઇલ ફોર ધ ન્યૂ ઓબ્જેક્ટ ક્લાસ તો ક્લાસનો તમારે નવા ઓબ્જેક્ટ ક્રિએટ કરવા તો તમે ક્રિએટ કરી શકો So by default this name is based on name that provides short. તમે હેડર ફાઇલનું શોર્ટ નેમ પણ પ્રોવાઈડ કરી છે બરાબર જેમ કે આપણે stdio.h લખીએ તો આમ તો એનું ફૂલ ફોર્મ શું છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ તો આપણે આટલું મોટું નથી લખતા આપણે શું લખીએ શોર્ટમાં stdio બરાબર એટલે કે તમે એનું નામ શોર્ટમાં પણ પ્રોવાઈડ કરી શકો છો બરાબર બીજું ક્લિક ધ એલિપ્સ બટન ટુ સેવ નેમ એન્ડ લોકેશન્સ એક્ઝિસ્ટિંગ નેમ એન્ડ લોકેશન ઓફ યોર ચોઇસ તમારે જે લોકેશન ઉપર સેટ કર્યું હોય તમારી હેડર ફાઇલ જે ક્લાસની અંદર સેટ કર્યું હોય બરાબર એ ક્લાસનું લોકેશન્સ તમારે આપવાનું બરાબર કારણ કે જો એનો એપ્રિશિએટ મતલબ પ્રોપર પાથ નહીં મળે તો એમાં તમે જે લોજિક લખ્યું છે જે મેથડ ડિફાઇન્સ કરી છે જે ફંક્શન યુઝ કર્યા છે એને પાથ નહીં મળે અને પાથ નહીં મળે ધેટ ટાઈમ એરર કેન બી રિપ્રેઝન્ટ ત્યારે શું રિપ્રેઝન્ટ કરશે એરર બરાબર એટલે તમારે જે લોકેશન્સ આપ્યું હોય એનું લોકેશન્સ તમારે ફરજિયાત આપવું બરાબર એટલે કે ક્લિક ઇલિપ્સ બટન ટુ સેવ ધ ફાઇલ નેમ ધ લોકેશન ઓફ યોર ચોઇસ તમારે જે ચોઇસ હોય એ પ્રમાણે તમારે લોકેશન ઉપર શું કરવું પડે સેટ કરવું or to appear and class declarations to the existing બરાબર જે ક્લાસ ડિક્લેર કરે એના અકોર્ડિંગ તમે ફાઇલનું નામ આપી શકો એટલે ઇઝીલી આઈડેન્ટિફિકેબલ્સ રહે બરાબર બીજું ઇફ યુ સિલેક્ટ ધ એક્ઝિસ્ટિંગ ફાઇલ જ્યારે તમે એક્ઝિસ્ટિંગ ફાઇલ સિલેક્ટ કરો છો ત્યારે the wizard will not save in select locations જો already exists save file અને સિલેક્ટ કરો છો એ નામ તે ફાઇલ એ લોકેશન્સમાં સેટ નહીં થાય બીજું કે the wizard does not override files
તો વિઝાર્ડની અંદર ઓવરરાઇડ્સ ફાઇલ નથી કરી શકતો, એટલે કે સેમ નેમ વાળી બે ફાઇલ્સ યુઝ નથી કરી શકતો કે ઓવરરાઇડ્સ નથી. એટલે કે if you select the name of existing file when click finish, the wizard promotes indicate whether the class declaration should be applied the content. The content file applied થાય છે એના તમારે શું કરવું પડે, એના ડિક્લેર કરવા પડે, એના ક્લાસ ડિક્લેર કરો અને એના પ્રમોટિંગ તમે એનું નામ એક્ઝિસ્ટિંગ ફાઇલ ક્રિએટ કરી શકો. ક્લિક યસ ટુ ઓપન ધ ફાઇલ. જ્યારે તમે યસ આપો ત્યારે એ ફાઇલ શું થઈ જાય છે, એના અપોઇન્ટમેન્ટ નીકળી જાય છે. એટલે ક્લિકિંગ નો ટુ રિટર્ન તો wizard has specified another name. વિઝાર્ડની અંદર જ્યારે રિટર્ન નો આવે ત્યારે તમે બીજું કોઈ નામ સેટ કરી શકો. બરાબર. તો આજે આપણે જોયું લેક્ચરની અંદર ATL કંટ્રોલ વિઝાર્ડ અને કોમ ઓબ્જેક્ટ્સ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો, આટલા સુધી રાખીએ. બરાબર. તમને કોઈ ખ્યાલ ના આવ્યો, કોમ ઓબ્જેક્ટમાં ખ્યાલ ના આવ્યો હોય અથવા ATL વિઝાર્ડ્સમાં ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. બરાબર. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.